શ્રીમદ ભાગવત સપ્તાહના આજના પ્રથમ દિવસમાં પધારેલા દરેક મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રોમાં બતાવેલું છે કે કયા વ્યક્તિને ભગવાનની કથા સાંભળવાનો મોકો મળે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર અજિતેન, જેના ભાગ્યનો ઉદય થયો હોય, જેને જીવનમાં બહુ તપ કર્યું હોય, જેને જીવનમાં બહુ વ્રત કર્યા હોય, જેને સાધુ સંતોની સેવા કરી હોય, એવા જીવને ભગવત સત્સંગ મળે છે. કોઈ પણ જીવાત્મા પુણ્યશાળી છે ને, એ કેવી રીતે ખબર પડશે? એની આંખો પરથી ખબર પડી જશે કે આ વ્યક્તિની અંદર કેટલી ભક્તિ છે, કેવા સંસ્કાર છે. એના કપાળ, એની આંખો પરથી તરત ખબર પડી જાય કે આ પાપાત્મા છે, દુરાત્મા છે કે પછી દિવ્ય આત્મા છે. તરત એનું હૃદય કેવડાવે કે આનામાં કેટલી ભક્તિ છે, કેટલી શ્રદ્ધા છે, કેટલો ભગવાન પ્રત્યે પ્રેમ છે કે નાના આ સૃષ્ટિ ભગવાન ચલાવે છે અને અમે બધા ભગવાનના સેવક છીએ. ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે માણસે ભગવાનના ગુણોને સાંભળવું જોઈએ. પહેલા દિવસે તમે અહીંયા ભગવાનની કથામાં આવીને બેઠા છો, પણ એની શરત એ છે કે તમે 7 દિવસ સુધી બેસવાનું છે. અને ગેરંટી આપે છે શાસ્ત્ર કે 7 દિવસ સુધી તમે લગાતાર ભગવાનની કથા સાંભળશો ને, તો તમારા હૃદયની અંદર ભગવાનની ભક્તિ પ્રગટ થઈ જશે. તમને પણ ભક્તિ કરવાની ઈચ્છા થશે કે અમારે ભક્તિ કરવી છે. હૃદયની અંદર એક અફસોસ થશે કે ઓહો હો, મારું કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે મેં મારી જિંદગીમાં આટલા બધા દિવસો એમને વિતાવી દીધા. બીત ગયો દિન ભજન બિના. દશરથ રાજા હતા ને, દશરથ રાજા એ રોજ સાંજ પડે એટલે એમનું મુગુટ ઉતારે. મુગુટ ઉતારીને થાળમાં મૂકે અને પોતાના આસન ઉપર પથારીમાં જ્યારે ઊંઘવા જાય ને, એટલે આ વિચાર એમને આવ્યો અને મુગુટ ઉતાર્યો એટલે દર્પણમાં જોવે. દર્પણમાં જોયો એટલે અહીંયા આગળ કાન આગળ એમને એક ધોળો બાલ દેખાણો, કાન આગળ. અને દશરથ રાજાએ વિચાર કર્યો, ભયહુન વિરાગ વિરાદપન ઓર ભવદ બસથવા ચોથપન. જીવનનો છેલ્લો સમય આવી ગયો. શું આવ્યું? ઘડપણ આવી ગયું. પણ બીત ગયો દિન ભજન બિના. પણ મારું એટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે મેં કુટુંબ, સમાજ, પરિવાર, ગામ, દીકરા દીકરી, સગાવાલા એમાં આખી જિંદગી બરબાદ કરી, પણ મારા હાથમાં કોઈ નથી. પેલું કે છે ને, ચેત રે મનવા ચેત. આપણા સંતો કે છે હજી બાજી તારા હાથમાં છે, તો ચેત રે મનવા ચેત. તું ચેતી જાજે. પણ હજી સુધી કોઈ કોનમાં ડાકોર ઉગડી નથી. હજી સુધી મથ્યા રાખે છે કે ના ના, હજી થોડુંક હજી લઉં, લાવો લઈ લઉં. પેલા એ લીધો તો મેં થોડો લઈ લઉં, લાવો. આ દશા છે જીવની. પેલું છે ને આપણે કે ભાઈ જેને લગ્ન ના થયા હોય ને, એ વિચાર કરે કે આને લગ્ન કર્યા કે રોજ ટમાટા જેવો કેવો થઈ ગયો હે. પણ એને ખબર નહીં કે ટમાટા જેવો ચમ થયો છે. લોકોના ફેટો ખાઈને થયો છે. ઘરવાળાના, શેઠિયાના, ગમે તેના હોય. આ તો આપણને એમ લાગે છે કે ભાઈ આ તો ગોમડેથી જોશે, સુરત કે મુંબઈ કે હીરાગ હવા જોશે. અને ઉનાળામાં દિવાળીમાં આવે, એક્શનના બૂટ પહેરે ને બટો બાઇક લાવે હોન્ડા વાળું, એટલે આપણને એમ લાગે કે આ ટોમાટા જેવો. એને તો ખબર છે કે પેલા મેનેજરની જેટલી ગાળો ખાતો હોય.
પેલ કાપવા જાય ને સીધો હીરો ફાટે વચમાંથી, એટલે તમારું મુઢા જેવું કરીને આયા. મેનેજર શું કે, અને 100 માણસો 100 કારીગર વચ્ચે ટડકાવે, શું વેલ્યુ રે? અને ગામમાં તો શું કરતા હોય? મૂસો મેળતા હોય. અને પરે મોઢું નેચું કરીને ઉભો હોય મેનેજર, બારી આગળ જ ઉભો. એટલે કે છે કે આ માણસો જે લોકો એ વિચાર કરે કે હારું આ તો સુરત, મુંબઈ ને દિલ્હી જઈ જઈને મોટો શેઠ બની ગયો ને આપણે તો રહી ગયા. પણ તમે લાવો લો, ખબર પડે. એના કરતા હોય ઘેર ઢોર છે ને ખેતીવાડી કરો છે, હારું છે. त्यो तो गुलामी છે, ગુલામી. પોજરામાં પૂરી દે અને 3-4 ગોદરેજના તાળા લગાડી દે, કારખાનામાં જેવા જોઈએ એટલા. એટલે ફોજી પછી જેલમાંથી છૂટે 7 વાગે, અને એવા છૂટે એટલે આમ જણા ઢોર છૂટ્યા. જોયું છે વરાછા અને બધું. હું તો 3-4 મહિને આવું જ છું, એટલે જોઉં છું કે આ વરાછામાંથી બાઈકો વાળા છૂટે તો આમ ચીડીઓ જવાનો રસ્તો ના હોય. કીડીને બાપડી છે ને જવું હોય તો જઈ ન શકે, પણ મોણસ જતો રહે. અને આપણને એમ લાગે કે આ મોણો સિટી જઈને સુખી થઈ ગયો. અરે એના કરતા દુઃખ છે, બધી જગ્યાએ દુઃખ છે. પોથાવાડામાં દુઃખ છે, પાલનપુરમાં દુઃખ છે. પાલનપુર વાળા કે અમદાવાદ જો, પણ અમદાવાદમાં દુઃખ છે. અને અમદાવાદ વાળા કે સુરતમાં સુખ છે. પણ તોય જઈને આપણે તો અનુભવ કરી દીધો કે ત્યાં આગળ શું છે? દુઃખ જ છે. એટલે તો તમે જુઓ કે આ કોરોનાના સમયમાં અમેરિકા વાળા જે પોતાની જમીન વેચી અને જતા રહ્યા હતા ને, એ હાથ જોડતા હતા કે ફેરથી અમારા ગામમાં અમને મોકલો. આયા હતા કે નતા આયા? ડબલ રૂપિયા ભરીને આયા હતા પાછા. આ મારું આ જ ગામ હાચી, મારી આ ધૂળ હાચી. પેલા તો રાતના દેખાય, પણ આ તો ધોળે દાડે તારા બતાવી દીધા ને. એટલે આ આપણું આ મૂળ ધન છે, આપણી માટી છે, આ માં છે. ભલે આપણે પરદેશ જઈએ, પણ આપણું વતન, આપણી ધૂળ, આપણો સંસ્કાર અને આપણા માતા પિતાને આપણે ક્યારે ભૂલવાનું જોઈએ. જો એ ભૂલી ગયો તો એ જીવ કોઈનો નહીં રહે, કોઈનો નહીં. ભયહુન બરાગ બિરાદ પનવર ભવત બસતવા ચોથ પન. જીવનનો છેલ્લો દિવસ એટલે કે ઘડપણ આવી ગયું, પણ મેં કોઈ દાડો ભક્તિ કરી નહીં. મારું કેટલું મોટું દુર્ભાગ્ય. આપણે નહીં, પણ કોને? દશરથ રાજાને વિચાર્યા હતા. આપણે કોઈ મેળ આવે એમ નથી. આપણે તો આખું સાપરું ધોળું થઈ જાય, પણ તોય ભક્તિમાં માળામાં ભય ખબર નહીં છે દશા આપણી. પણ એને વૈરાગ્ય થયો તો રામચરિત માનસ ગ્રંથમાં સંત તુલસીદાસજી લખે છે કે દશરથ રાજા વિચાર કરે છે કે ઓહો, મને એટલી ખબર ન પડી કે હું નાનો હતો, મોટો થયો, લગ્ન કર્યા, ઘરડો થઈ ગયો, 4 છોકરા થઈ ગયા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન, અને મારો વેલો આટલો બધો વધી ગયો, પણ મને ખબર ન પડી કે મારે હવે મરવાના દાડા આયા. એટલે કે એક બાળ ધોળો થયો તો એને આંખો ઉગડી. આપણે તો આખું સાપરું ધોળું થઈ ગયું, પણ આપણે કોઈ આંખો ઉગડી? આપણે તો મસાલો લાવો 20 રૂપિયાનો મેડિકલ માંથી. કયો મસાલો? કાળો. અને પેલું બરસ આવે ને પેચી જૂની, એ લઈને ગોળ કરી શું કરે? અડધા હોય ડાઘા પડે, અડધા ચેડી ડાઘા પડે, અને કોકને ખબર પડે કે જો આ મસાલો લગાવીને આવ્યો છે. આપણે આ મનુષ્ય, આ સંસારનો જીવાત્મા ભગવાનને છેતરવા જાય છે, પણ ભગવાન કે હું છેતરાવો નથી. ભગવાન કોઈનાથી છેતરાય એવા નથી. ભગવાન તો તમને છેતરી રહ્યા છે. ભગવાન શું કહે છે કે ભલે આ મેં માણસને બનાવ્યો, પણ માણસ મને બનાવે છે. ખબર પડી? મેં માણસને બનાવ્યો, પણ માણસ શું બનાવે છે? ઉલ્લુ બનાવે. એટલે ભગવાન કહે છે એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે.
બે ચાર ફૂલ લઈ મંદિરીએ આવે, મારા તે નોમની બાધાઓ માને. બે ચાર ફૂલ લાવે અને એક અગરબત્તીનું પડીકું લાવે 2 રૂપિયાનું, અને શું કરે, એક શ્રીફળ ને થોડા 2-4 પેડા લઈ અને ભગવાન આગળ ઉભો રહે અને ભગવાન આગળ માગે કે ભગવાન આ શ્રીફળ વધેરું છું, 20 રૂપિયાનું શ્રીફળ વધેરું છું, પણ મારો 2 લાખનો ધંધો થઈ જવો જોવે. અને 2-4 ફૂલ લાવે અને ભગવાન આગળ શું કરે, મેલે. અને પછી શું કરે, 1 રૂપિયાનો સિક્કો આવે ને પેલી નોનો, ઘા કરે જોરથી ભગવાન આગળ, ભગવાનને મારે કે લો ભગવાન આ હું આલું છું. એટલે ભગવાન વિચાર કરે કે મેં આલ્યું તને અને તોય તું શું કહે, આ હું તને આલું છું પ્રભુ, આ રૂપિયો તે તો મને કરોડ રૂપિયા આલ્યા, પણ હું તને શું આલું છું, રૂપિયો. એટલે ભગવાન પણ વિચાર કરે છે કે આ કાળા માથાનો માનવી હા તો બધોને છેતરી નાખે એવો છે. આની દશા જ આવી છે કે આને એટલી ખબર નહીં પડતી કે આ મનુષ્ય જીવન મેં સ્પેશિયલ ભક્તિ કરવા માટે આલ્યું, પણ આને બીજી વસ્તુમાં વાપરી નાખ્યું. તમને બધાને કહેવામાં આવે કે ભાઈ તમારી પાસે ભક્તિનું બેલેન્સ બતાવો કેટલું છે, તમે આખા દાડામાં કેટલી ભક્તિ કરી, શું આવશે, 0. અમે તો કોઈ કર્યું નહીં. જો જ્યાં તા કોઈ નહીં, શું લાયા, કોઈ નહીં. પૂછશે ભગવાનના દરબારમાં, એ તમારા જિંદગીના સરવાળાનો ચોપડો ખુલે એ દાડે પૂછશે કે ભાઈ તમને મેલ્યા તા તો તમે શું કરીને આયા, કોઈ કર્યું નથી. ખાધું પીધું લહેર કર્યું, રાજ કર્યું, બસ. અમે તો ગોમમાં નોમ રાખી દીધું, ગોમમાં મોટા મોટા પરબો બંધાયા, મંદિરો બંધાયા, એમાં પહેલું નોમ તકતીમાં મારું હતું. હા, અમારું નોમ આપવું જોવે તો અમે આલો 1 લાખ રૂપિયા, પણ નોમ આપવું જોવે. આવો માણસ છે. ગામમાં એક મંદિર બનતું હતું, ગામમાં એક મંદિર બનતું હતું, શંકર ભગવાનનું મંદિર. એટલે બાપજી આયા એટલે આ બેહતાવાના ના જાય દર્શન કરવા, ઓમ તો ના જાય, પણ ખાલી વરસમાં 1 વાર જાય, રોજ ના જાય. આ હિન્દુ સંસ્કૃતિનો આ નિયમ છે. મુમન જેવા નહીં કે દરરોજ જાવું ને 5 ટાઈમ નમાજ પઢવી હાથ પગ ધોઈને. આપણે તો વિફરી ગયા. હવે આપણે તો આઝાદ બની ગયા કે મારે ભગવાનની શું જરૂર છે અને એને જરૂર છે અલ્લાહની. આપણે કોઈ જરૂર નથી. આપણે ખાલી વર્ષમાં એક દાડો આપણે જઈએ નોમનું કે દેખાવો કરવા કે ના હું એ ભક્તિ કરું છું. એટલે એ માણસ મંદિરે ગયો ને મંદિરે જઈને પેલા બાપજીને કહે છે કોઈ સેવા હોય તો કેજો. એટલે બાપજી કે આવું હવે આ ગરમી આવે છે તો બધા બહેનો આવી ભજન કરવા, બધી બહેનો ભજન કરવા આવે 11સમાં, તો ગરમી ખૂબ પડે તો પંખા નંખાવો ને, તો પૈસો આલ્યો હોય તો થોડા 4-5 પંખા નંખાવો. અંદર ભમે ને પંખા એ રહ્યા ઉપર વાળા સીલિંગ ફેન. તો પેલો કે હારું પંખા તો આલું બાપજી, પણ મારું નામ આપવું જોવે પંખોમાં. અમે નહીં પંખામાં નામ લખાવતા. એટલે કેટલા પોખડા આવે, 3 આવે, અને વચ્ચે શું આવે, ગરગડી. એટલે એને કીધું કે 3 પોખડા ઉપર મારું નામ લખો. શંકરભાઈ ચેલાભાઈ જે હોય એ 3 પોખડા પર આખું બધું નામ લખી દો, અને પેલી ગોળ ગોળ ગરગડી છે એમાં લખો પરું. નકારું કોક એટલે એ 3 પોખડામાં લખો, અને પેલી ગોળ ગોળ ભમે હે ને ચકેડું એમાં નામ ગોળ ગોળ લખો. એ 5 પંખા આલ્યા. કેટલા આલ્યા? 5 પંખા આલ્યા મંદિરમાં આલ્યા તો ખરા, પણ પેલા બાપજી બધા દર્શન કરવા આવે એટલે શું કર્યું, બધી પંખા શું કર્યા, ચાલુ કર્યા. તો પેલો આયો શેઠિયો જેને પંખા આલ્યા હતા,
એ કે બાપજી પંખા કેમ ચાલુ કર્યા? એ કે ગરમી લાગે એટલે. એ કે ચાલુ રાખશો તો મારું નામ છે રીતે દેખાય. એટલે બંધ કરો પરા. બંધ હોય તો દેખાય કે આ ફલાણા ભાઈ આલ્યા, ચાલુ હોય તો ખબર જ ના પડે. એટલે આવી પ્રકૃતિના માણસો આ જગતમાં પડ્યા છે. સાચી વાત કે ખોટી વાત? એટલે ભગવાન કહે છે કે કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી. તમને એમ લાગે છે કે આ બધું હું કરું છું, પણ તમે તો એકમાત્ર નિમિત્ત છો. રાતે ખાઈને હોઈ ગયો તો સવારે ઉઠી નથી શકતા, કેટલાય મરી ગયા. એટલે આપણે કોઈ દિવસ એટલો અહંકાર ને અભિમાન ક્યારે ન રાખવું જોઈએ કે હું કઈક છું ને હું કઈક કરીને બતાડું. ના, ભગવાન હું કઈ નથી, હું તો બસ તમારો સેવક છું, તમારો દાસ છું. કેમ કર, તમે જે રીતે રાખશો એ રીતે હું રહેવા તૈયાર છું. આવો ભાવ રાખવો જોઈએ. આ તો મારું સૌભાગ્ય કહેવાય કે ભગવાન તમે મને મનુષ્ય અવતાર આપ્યો, ન કે તમે મને જનાવરનો આલી શકતા હતા, પણ કોઈક મેં ભક્તિ કરી, કોઈક સેવા કરી, એટલે ભગવાન તમે મને શેનો અવતાર આપ્યો? મનુષ્યનો અવતાર આપ્યો. પણ મારું દુર્ભાગ્ય કહેવાય, મારે કપાળમાં ભમરો લખ્યો કે મેં આખી જિંદગી બગાડી દીધી, પણ કોઈ દાડો તમારી માળા ના કરી, કોઈ દાડો તમારા મંદિરે ના આવ્યો, કે કોઈ દાડો તમારો સત્સંગ લાભ ન લીધો. પણ આજે મારો ભાગ્યનો ઉદય થયો કે આજે હામા પગલે મને આજે સત્સંગ મળી ગયો છે. પેલું ગાય છે ને ભજનમાં, હે જેના ઘેરે હરિજન હરિગુણ ગાય, એ તો નિત્ય ગંગા મોનાય. જેના ઘરે હરિજન, હરિ એટલે કે ભગવાનના જન, ભગવાનના સેવક આવી અને હામા પગલે આપણા ઘરે આવીને હરિના ગુણ ગાય, એ તો શું કરે છે? નિત્ય ગંગામાં નાય છે. એ તો નિત્ય ગંગામાં એવી સ્થિતિ છે. એટલે જીવનનો છેલ્લી ઘડી આવી ગઈ છે. કાળ છે ને, કાળ એ બધાને ખાઈ રહ્યો છે. આમાંથી કોક 20 વર્ષના હશે એટલે એને કમર સુધી ખાઈ ગયો. કાળ કેટલા સુધી ખાઈ ગયો? કમર સુધી ખાઈ ગયો. અમુક 40 વર્ષના હશે એને અહીંયા પેટ સુધી ખાઈ ગયો. અમુક 50-60 વર્ષના હશે એને ગળા સુધી ખાઈ ગયો. અને 70 ઉપરના હે તો ભાઈ હવે દાડા ગણી રહ્યા, દાડા. અમારા ગુરુદેવ તો કહે છે કે 50 ઉપર જીવે એ બોનસ. 50 ઉપર જીવે એ શું કહેવાય? તો બોનસમાં જીવી રહ્યા છે બસ. એટલે હવે એને કોઈ એને ઢોરે રાખવાની જરૂર નથી, કે એને ડેરીમાં દૂધ ભરાવાની જરૂર નથી, કે એને કોઈ હીરા ગહવાની જરૂર નથી, કે ખેતીવાડી કરવાની જરૂર નથી. હવે એને શું કરાય? 50 વર્ષ પછી ખાલી ભક્તિ કરાય કે આ બસ હવે બોનસમાં જીવી રહ્યો છું, હવે આખી બસ એ. પણ આ તો નવા નવા કઠલા કરે જાય, કોઈક નવું જ કરે. દર દિવાળી ચીડી કોઈક નવો પ્લાન ઘડે ઘડે ઘડે. હારું ઢોરોમાં કમાવાનું સારું છે હો. એલી ફેરે તો મોટો તબેલો કરવો પડો અને જર્સી ગાયો લાવરી. એલી ફેરે તો પોણી નેડા આયા છે, વરસાદ ખૂબ આવ્યો, પેલો લઈ લીધું, પેલો લૂંટી લીધું, હું રહી ગયો. એટલે દિવાળી ચડી શું કરું હવે? કોઈક નવું કરું પ્લાન. કાળ ખાઈ રહ્યો, કાળ. શું થઈ રહ્યું છે? કાળ. એક એક ઘડી, એક એક સેકન્ડ. આ ઘડિયાળ છે ને, ઘડિયાળના કોટા એ તમને મોત તરફ લઈ રહ્યા છે. પણ આપણે તો કઈક બીજા વેમમાં છીએ. કેટલા લોકોને કાંધો લગાડી અને શમશાનમાં એને પહોંચાડી દીધા, પણ કોઈ દાડો આપણને એવો મનમાં થયો કે હું એ શમશાનમાં જવાનું છું, કે મારી ઠાઠડી બંધા હે અને મને ઉપાડીને કોઈક 4 જણા લઈ જાય? માણસ જોવે છે, અનુભવ કરે, બધું કરે, પણ એને કોઈ દાડો એવો ત્યાગ ને વૈરાગ્ય આવતો નથી કે હાય રે દુર્ભાગ્ય, મારી દશા આવી થશે અને મને લાકડો પર ખડકી નોખવાના હે. હાલ તો ડેનલોકના ગાદલા ઉપર ને એસીમાં ઊંઘો,
આપણે શેમાં ઊંઘીએ? એસીમો ને ડેનલોક ના ગાદલા ઉપર, પણ પછી શેના પર ઊંઘાડશે? લાકડો ઉપર. ગમે જેટલું હારું હારું ખાધું, ગમે તે હારી જગ્યાએ ફરવા ગયા, પણ આ કાયાને છે ને ખડકી નાખવાના છે. કોકને બોમ્બો ખડકશે ને કે એનો પુણ્યશાળી વધારે છે તો સિદ્ધપુર લઈ જાય, મુક્તિધામ જોયું છે ને, ત્યો લઈ જાય. એટલે માણસે એક એક ઘડી, એક એક સેકન્ડે છે ને ગણી ગણીને હારી જગ્યાએ એને આ સમય વાપરવો પડે. એક મિનિટ માટે પણ ખોટી જગ્યાએ સમય વપરાણો ને તો આપણા જીવનમાં સૌથી મોટું દુઃખ આવશે, સૌથી મોટું દુઃખ આવશે. ભગવાન રામ હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, આ જગતમાં સૌથી મોટામાં મોટું દુઃખ કયું છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આ જગતમાં સૌથી મોટું દુઃખ શું છે? તમને કહું ભગવાન? હા બોલો. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જપ તપ સુમિરન ભજન ન હોઈ. કહ હનુમંત, હનુમાનજી મહારાજ કહે છે કે હે ભગવાન, આ જગતમાં સૌથી મોટામાં મોટી વિપત્તિ શું છે? કે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત કરી અને જો ભક્તિ નથી કરતો, ભગવાનનું સ્મરણ નથી કરતો, એ જગતમાં સૌથી મોટી વિપત્તિ છે, સૌથી મોટું દુઃખ છે. પૈસા કમાણા એ ન કમાણા એ દુઃખ નથી, તમે અમેરિકા જ્યાં કે ન જ્યાં એ દુઃખ નથી, પણ જીવનમાં સૌથી મોટું દુઃખ છે કે ભગવાને તમને કાયા આપી પણ તમે એને સાર્થક ન કરી, એ સૌથી મોટું દુઃખ છે. તમને અમેરિકા જવા મળે કે ન મળે, તમને હારી પત્ની કે હારો ધણી મળે કે ન મળે, પણ જીવનમાં એક વસ્તુ તમને જરૂર મળશે. શું? મોત. શું મળશે? મૃત્યુ. એટલા માટે એનાથી ડરો. બસ આ મૃત્યુ છે અને આ જન્મ, ધીરે ધીરે આપણે શેની તરફ વળી રહ્યા છો? મોત તરફ, કાળ તરફ. ભગવદ્ ગીતા તમે જોઈ હોય, વાંચી હોય તો ભગવાનનો ફોટો આપેલો છે વિરાટ સ્વરૂપનો. જોયો છે? ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. અર્જુને કીધું કે ભગવાન, મારે તમારું રૂપ જોવું છે, તમારું સુંદરતા એ તો બધું મેં જોઈ, પણ તમારું વિરાટ રૂપ મારે જોવું છે. ભગવાન કહે છે કે મારું વિરાટ રૂપ જોવા માટે વિરાટ દ્રષ્ટિ પણ હોવી જોઈએ. જેવી તેવી દ્રષ્ટિ મળે, જેવી તેવી દ્રષ્ટિથી હું દેખાતો નથી, એટલે ભગવાને એને એવી દ્રષ્ટિ આપી અને ધીરે 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 ભગવાન વિરાટ બન્યા. કુરુક્ષેત્ર, હરિયાણા, આ દિલ્હીની બાજુમાં છે ને હરિયાણા, ત્યાંની ઘટના ભગવદ્ ગીતાની તમને કહું. ભગવાને વિરાટ રૂપ બનાવ્યું અને ભગવાને જ્યારે એ રૂપ બનાવ્યું, અર્જુન હાથ જોડી અને આમ જોઈ રહ્યો છે આકાશ તરફ. એટલા વિશાળ ભગવાન. અર્જુન થરથર 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 કાપવા માંડ્યો. ભગવાનને પૂછે છે કે તમે આવા રૂપમાં કોણ છો? ત્યારે ભગવાને કીધું, કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો. હે અર્જુન, હું કાળ છું, કાળ, અને આ જગતમાં બધાને ખાવા આવ્યો છું. કોકના 20 વર્ષ ખાઈ ગયો, કોઈના 30 વર્ષ ખાઈ ગયો, કોઈના 50 વર્ષ ખાઈ ગયો, અને આટલી આટલી નોટિસો મેકલું પણ તોય સુધરતો નથી. ભગવાન નોટિસો મેકલે. આપણે જેમ ગ્રામ પંચાયત નોટિસ નહીં મોકલતો, આપણે તમે જુઓ કે લોકો ધીરે ધીરે શું કરે? વાડા વધારે જ જોઈએ. રોડ બાજુ શું કરે? થોડો થોડો વધારે જ જાય. દર વર્ષે 2 ફૂટ 5 ફૂટ વધારે જ જાય. લાગે આખો વીઘો વાળી નો કે આવું કરે છે કે નહીં? અમે વધારે, અમે વધારે, અમે વધારે, ચીડી વધારે. બધી બાજુ જે મળ્યું એ મળ્યું. મારા છોકરાને તો સારું થાય, પણ તને શું ખબર છે કે પેલો દંડા મારશે, નરકમાં જાય. એટલે કોઈની જમીન છોડે એવા નહીં, મોહણોની ને છોડે એવા નહીં. આવા આ કળજુગના માણસો છે. બોલો, મોહણિયા છોડે એમ નહીં, એ લઈ લેવા, લુસીન લઈ લેવા છે. ગોચર જમીન. અરે ગરુડ પુરાણ વાંચો ખબર પડે. ગોચર એટલે
જે ગાયોને રહેવાની જમી એ છોકરો માટે બોલો બંગલા બનાવી દીધા. અમારે ફાર્મ હાઉસ. પેલા શું કરે ખબર? પેલા ગૌશાળાના નોમે લે અને પછી શું કરે? છોકરો નોમે કરી દે. પંચાયતમાં પેલો એ ફૂટેલો હોય, તળાટીએ ફૂટેલો હોય, એટલે લો તાણા 10,000 20,000 25,000 એટલે નોમે કરો પડી. કને જોયું છે? પણ ગરુડ પુરાણ લખે છે, ગરુડ પુરાણમાં લખેલું છે કે ગાયોની હકની જમીન પણ જો ખાઈ જાય ને એને તો નરકમય જગ્યા નથી. એ જીવને નરકમય જગ્યા નથી. એટલી ભૂંડી દશા છે. ભગવાન નોટિસો મેકલે છે. પહેલી નોટિસ ભગવાન મેકલે કે આ વાળ ધોળા થઈ જાય પણ તોય આ મસાલો કાળો કરે. અને શું કરે? ધનતેરસ ના મસાલો કરવાનું ચાલુ કરી દે. બેહતું વાર આવે છે, લાવ સાપરું ધોળું થયું તો કાળું કરી દઉં. એટલે ભગવાને આલેલી જે નોટિસ ને શું કર્યું? ફાડી નાખી. એટલે ભગવાને કીધું કે અલ્યા ભાઈ નોટિસ આલી તેનો કોઈ જવાબ મળ્યો કે ના મળ્યો? ઈ કે મળ્યો. કે શું મળ્યો? ઈ કે ગોદરેજ મસાલા લગાયા 30 રૂપિયાની ગોદરેજ નો. મેડિકલ માંથી લાવ્યો અને એને નોટિસ તો ફાડી દીધી. કોઈ વધો નહીં, બીજી નોટિસ મેલો. બીજી નોટિસ શું મેળવાની? ઈ કે એના બધા આ ધોળા ધોળા હે ને મોય અંદર એક પછી એક શું કરો? પાડો પરા. આ દોતને શરમ આવે કે હારો આ બાલ જે છે ને એ કાળા હતા પણ એને કોનો કલર લીધો? મારો ધોળો થઈ ગયા. એટલે દોતોને શરમ આવે કે હવે તો મરો. એટલે દોત એક પછી એક શું થવા મળ્યા? પડવા મળ્યા. પણ આ જઈને પાલનપુર જઈને શું કરવા? ચોખ્ખું ન ખાઈ દીધું. બદામ ખાવી શકે એટલે આખી જિંદગી બદામ ગાધી હોય એટલે પછી હવે શું કરો? હવે ખાલી આના અમુક તો તમે જોયું છે કે ભાઈ લગ્નમાં જાય કે એટલે ભાઈ કુણી કુણી પૂરી વાળજે હો, ચવરાતું નથી. કુણી પૂરી હાલજે, કડક મત હાલજે ને કે મારે તો સીધ ના દોત. તો તમે મંદિરમાં બેસી જાઓ. દોત ના હોય તો બીજું શું કરે? ભગવાન બીજી નોટિસ મેલી પણ તોય જઈને શું કર્યું? પુલના શેડે જઈને શું કરાયું? ચોખ્ઠું ન ખાઈ દીધું. ભગવાન કીધું કે ફરક પડ્યો કે ના પડ્યો? ઈ કે એને બીજી એ શું કર્યું? ખાડી નશી. ઈ તમારું કેવું આ સમજે એમ નથી. આ તો કાળા માથાનો માનવી છે. એ તમે ગમે જેટલી નોટિસો મેલો પણ એ શું કરશે? કોઈ વધો નહીં. એ થાકે હે કે હું થાકું? આ તો જોવું છે. એટલે ભગવાન પછી ત્રીજી નોટિસ મેલે. શી મેલે ખબર છે? આ પગની 2 વાટલીઓ આવે ને ઢેચણની, એ શું થઈ જાય? સાપ. આ 2 વાટકા, આ 2 વાટલીઓ છે અંદર. જો એકમાં ચા પીવાની ને એકમાં કહુંબો. આ 2 વાટલીઓ ભગવાને આલેલી છે. અને એમાં આખી જિંદગી કાઢી કહુંબા પીવામાં અને ચા પીવામાં. એ ભગવાને કીધું કે લાવ ત્રીજી નોટિસ મેલો. શું થાય? એટલે ત્રીજી નોટિસમાં કે હવે તો ગોડોના ઓપરેશન કરાયા. 5 લાખ રૂપિયા થયા. ઈ કે 5 લાખ ચોથી આયા? ઈ કે મોદી સાહેબે માં કાર્ડ આલ્યું છે કે? હું તો મફત નું ખોલવા વાળો છું અને તો એને વોટ નહીં આલું. એને વોટ નહીં આલું. એને શું કર્યું છે? આ પાણી લાવ્યું છે, આટલી મહેનત કરી, આટલા મોટા મોટા રોડ બનાયા અને પેલો ઝાડુ વાળો હાવરી લઈ જાય બધું આપવા દો પછી વાત. અને જે આ સંસ્કૃતિ, જે સનાતન ધર્મ છે ને એ સાહેબ દિલ્હી વાળાએ ટકાવી રાખ્યો છે. આ તમને કહી દઉં, આ ચોખ્ખી વસ્તુ તમને કહું છું. ના કે આ તો બધી આ પ્રજા જે છે ને જે બી હોય, મારે કોઈનાથી દુશ્મની નથી કે કોઈ મિત્રતા નથી, પણ આપણે આપણી નરી આંખો તો આપણે જોઈ શકો છો. આ બધા ઉલ્લુ બનાવવા વાળા છે, આ ઠગવા વાળા છે, પણ આપણે બધા કોઈ ઠગાય એવા
નથી. આપણે ઓખો આલી છે ભગવાને કે સાચું શું છે ને ખોટું શું છે. ભલે થોડી ઘણી મોંઘવારી હોય પણ હાથી તમે એનું રિઝલ્ટ તમે જુઓ, એનું રિઝલ્ટ જોવું પડે. એમને કોઈ ગોળ પણ નહીં કાઢવાનું આપણે. તો ભગવાન છે ને ત્રીજી નોટિસ મોકલે પણ ત્રીજી નોટિસ ફાડી ના. હવે તો હેડાય છે હો, પાછું ઓપરેશન કરે છે એટલે હેડાય છે. એટલે ભગવાને તારા પગ લઈ લીધા, તારા દોત લઈ લીધા, આ બધું લઈ લીધું તો ભગવાન તને કહે છે કે ભાઈ હવે ભગવાન તરફ વળો, મંદિર તરફ વળો અને ગંગાજી જો. આ તો કે અમારે તો બોરમાં આટલું પાણી આવે જ છે, અમારે તો ઘેર ગંગા છે. કોકને કીધું કે બસ ભરાય છે, હેડો જાત્રા જાય છે, અને કોઈ એક નોર્મલ ચાર્જ છે 1000 રૂપિયા 1500 ભરવાના છે. એ કે હેડો ગંગાજીમાં થોડા ના તો ખાલી સટકોરા તો લેજો. એ કે અમાર તો બોરમાં એટલું બધું પાણી આવે છે ને, અમાર તો ઘેર જ ગંગા છે, અમાર તો કોઈ નાવું નથી. જો તમે તાર જો કેટલા જણા જ્યાં ગંગાજી હાથ ઊંચો કરજો. બીજા બધા રહી ગયા, અડધા રહી ગયા ને અડધા એમાં ને એમાં રહી જવાના છીએ. આ સાચું કહું તમને, આવી જેટલી દિવાળો જતી રહી, જેટલાય 72 વર્ષ જતા રહ્યા. આપણે એમ વિચાર કર્યો કે 2022 માં જા, પણ હજી કોઈ મેળ પડ્યો 2023 જા હોય અને તમારા જિંદગીના કોમ પટવાના નથી. રોજ નવા નવા કંઈક ને પ્લાન ચાલુ જ હશે. એક દુઃખને દૂર કરવા જાઓ ને તો બીજા 4 દુઃખ આવીને તમારા હોમે ઉભા રહે, એ ગેરંટી છે. એટલે ભગવાન 3 નોટિસ મોકલે એટલે પછી આ બધી નોટિસો ફાડે એટલે ભગવાન કે કોમ કરો, હવે ચોથી નોટિસ મોકલો. જી 108 છેલ્લે કઈ ચી ગાડીમાં જાય 108. ભગવાન કે ભાઈ એક કોમ કરે 108 જ દે પટી જાય. ડાયરેક્ટ 12 સમસોનમાં મેલો માથાકૂટ. હવે નોટિસો મેળવી જ નહીં. તમે જુઓ સરકાર પણ 3 નોટિસ મોકલે અને ચોથી નોટિસે શું કરે ખબર છે? જેસીબી આવે. જોયું છે? દુકાનોની બહાર દિવાલ કરી હોય કે સાપડું કર્યું હોય તો જેસીબી આવે ને એનો હાથ ઊંચો કરે અને ધાડ દઈને બધું પાડી દે. બધું આપણે ભલે ને કોઈ આરસીસી ની કરી હોય, ગમે તે દિવાલ કરી હોય, પેલું કે છે ને કે અંબુજા સિમેન્ટ હાથી કા મજબૂત જોડ હે ટૂટેગા નહીં, પણ પેલો તો એક હાથ મારે જેસીબી ને તો બધું તોડી નાખે. એટલે જો સરકાર આવી નોટિસો મોકલતો હોય તો ભગવાન નહીં મોકલતો હોય. પણ આપણને તો કોઈ બીજી વેમમાં ચાલતા હોય કે ના ના હજી તો અભી તો મેં જવાન હું. ડાઈ લગાવે એટલે કેવા લાગે? બાબલા જેવા. વિચાર કરો, ગડપણ આવે, આ શરીરની આ દશા ભૂંડી થઈ જાય અને પછી તમે જુઓ ધ્રુજતા તમે જોયું છે? ઘરડા લોકો તમે જોયું છે કે ધ્રુજતા જતા હોય. જે સ્ત્રી જે પુરુષ સ્કૂલમાં દોડવામાં ફર્સ્ટ નંબર આવતો હતો, આજે એ હળવે સંડાસમાં નહીં જઈ શકતો. આ દશા. જે સ્કૂલમાં અવ્વલ નંબર આવતો એને એવોર્ડ મળતા કે આ છોકરી કે આ છોકરો છે ને ફર્સ્ટ નંબર દોડવામાં છે, પણ હવે એ સંડાસમાં નહીં જઈ શકતા. અને આ ચામડી, આ ત્વચા ઉપર એને કેટલો ગર્વ હતો કોઈ પણ વ્યક્તિને કે હું કેટલી સુંદર છું, હું કેટલો સુંદર છું. પણ આ ચામડી કેવી બની જશે ખબર છે? પેલી મહાપ્રસાદમાં કિસમિસ નોખો ને, દરાક, ફૂકી દરાક, એવી આ ચામડી બની જશે. અને બધી કાયા, આ કાયા તો મનુષ્યની કેવી બની જશે? કાયા તો તારી ત્યારે થર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવશે રે. કાયા તો તારી ત્યારે થર ધ્રુજશે, અન્ન પાણીડા નહીં ભાવે. ના માર તો કોઈ ખાવું, આ થોડો રાબડું કરી, ના આ મગનું પાણી, ના કોઈ વસ્તુ નહીં. અને એ
ડોશી હોય કે ડોહો હોય, ગમે તે માણસ હોય, જે છેલ્લી ઘડી પથારીમાં પડ્યો હોય ને, એ જાહો જલાલી જોવે. મેં આખી જિંદગીમાં દુઃખ ભોગવ્યું અને મારી મહેનતથી આ બધું બનાવ્યું, બંગલા બનાયા, જમીનો રાખી, અને ભોગવવાના દાડા આયા એટલે હાય હાય કરીને મરે. ડોહો હોય શું કરે? હા હાય હાય કરીને મરે. અને પછી મર્યા ચડી કે પેલે જોવરાવે એટલે કે શું થયા? ગોગ થયા, ગોગ. પાછા આયા ઘર સંભાળવા, રખવાળું કરવા. આપણે નહીં કહેતા કે અમારા જમીનના રખવાળું છે, અમારા બેસરોભા જે હોય. આ પાછા આયા. કાંતોકમાં જ્યાં હતા પૂનમમાં તેરવા, પણ પાછા આયા. એટલે શું કરો હવે? ઘરમાં બેહારો. આ ઘરમાં બેહારો. કોઈ અમેરિકા વાળા બેહાર્યા, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ કોઈને બેહાર્યા ને આપણે? તમે 2 મિનિટ માટે ખાલી આવો વિચાર કરો કે ચમ કોઈને નહીં નડતું ને આપણે નડે હે? એને નહીં હોય મા બાપ, ગરડા બધું નહીં હોય, એને નહીં મરતા હોય, અને આપણે પાછા આવ્યા. હા, પાછા કોઈ આવતું નથી, પણ એના કલ્યાણ માટે, એના ઉદ્ધાર માટે આપણે ભાગવત રાખવું જોઈએ, આપણે ભજન રાખવા જોઈએ. અને તમે જુઓ કે જેના પાછળ આવું સત્કર્મ કરો ને, ગેરંટી સાથે એને મોક્ષ મળે છે, એનો ઉદ્ધાર થાય છે. આવું આપણું ભાગવત પુરાણ કહે છે, શાસ્ત્ર કહે છે કે જે જીવાત્માની પાછળ આવો ભગવત સત્સંગ રાખો ને, એટલે તો લોકો છે ને લાખો કરોડો રૂપિયા ભાગવત સપ્તાહની અંદર વાપરતા હોય છે. તમે જોયું કે ભાગવત કથામાં પોતાના પિતૃઓ નિમિત્તે 7 દાડાનો ભાગવત કરાવે અને હાથે હાથ દાડા ગોમ ધમાડો બંધ, કે બસ બધા લોકો અહીંયા ભોજન કરજો અને અહીંયા કથા સાંભળજો. આ ભાગવતમાં એટલી શક્તિ છે. એટલે રાજા પરીક્ષિતે એમને 7 દાડા બાકી હતા અને એ પરીક્ષિત રાજા ગંગા નદીના તટે પહોંચી ગયા છે હરિદ્વારમાં. અને પરીક્ષિત રાજા કહે છે કે મારે 7 દાડા વધ્યા છે જિંદગીમાં, બોલો મારા સત્કર્મ માટે, મારા કલ્યાણ માટે મારે શું કરવું? એટલે અલગ અલગ લોકોએ કીધું કે તમે દાન પુણ્ય કરો, તમે પગપાળા કરો, ઘણા અલગ અલગ વસ્તુ કરી. પણ પરીક્ષિત મહારાજ તો કે છે, હે પુણ્ય કરી અમરાવતી પામ્યા, પુણ્ય કરીને અમરાવતી પામ્યા, અંતે 84 જાવું રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. નરસિંહ મહેતા કે છે આ વાતને કે પુણ્ય કરી કદાચ તમે પરબો બંધાવો, ચબૂતરા બંધાવો, હોસ્પિટલો બંધાવો, નેહાળો બંધાવો, કોઈ ગરીબોને દાન પુણ્ય કરો, પણ એ પુણ્યના પ્રતાપે તમે ક્યાં જાહો? સ્વર્ગમાં જાહો. પુણ્ય કરી અમરાવતી પામ્યા અને તમે સ્વર્ગમાં જતા રહો, પણ સ્વર્ગમાં ગયા પછી પણ પાછું અહીંયા આવવું પડશે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. ભગવદ ગીતામાં અર્જુનને ભગવાન કહે છે કે એના પુણ્ય સમાપ્ત થાય એટલે ફરીથી એને આ જગતમાં પાછો આવવું પડે છે. હવે બોલો, અહીંયા પુણ્ય કરો, પાછા સ્વર્ગમાં જઈને વળી પાછા અહીંયા આવો, તો પછી આવા પુણ્યનો અર્થ શું રહ્યો? એટલે રાજા પરીક્ષિત ના પાડે છે કે મારે આવી વસ્તુ કરવી નથી, મારે તો ભક્તિ કરવી છે, મારે 7 દાડા ઉજી ભાગવત સાંભળવું છે. અને જેવી રાજા પરીક્ષિતની ઈચ્છા થઈ એટલે સુખદેવ ગોસ્વામી આયા અને એમને 7 દાડા સુધી શું સંભળાયું? આજ ભાગવત કથા સંભળાઈ, જે આજે આપણે પહેલો દાડો છે. તો દશરથ રાજાની મેં નાની કથા તમને કીધી કે દશરથ રાજાને એક બાળ ધોળો થયો એટલે એમને વિચાર આવ્યો કે હવે ગડપણના દાડા આયા, હવે મારે ભક્તિ કરવી જોવે. એમ માણસે વિચાર કરવો જોઈએ કે મારે જિંદગીમાં હું આટલા દાડા થયા પણ હજી સુધી સફળ બન્યો નહીં અને હવે આગળ બનવાનો નથી, એટલે હવે હું શું કરું? પ્રભુના માર્ગે
લાગી જવું, ભક્તિ કરું. આપણે ભક્તિ કરો. અમુક ને વળી હાથ દાડા કથા ઓભળે, જેમ આપણે અહીંયા હાથ દાડા કથા થાય અને હાથ દાડો ચીડી જોડે વળી ભક્તિ લાગીએ જાય. કોકને વળી ભક્તિ લાગી જાય અને ભક્તિ લાગે ને વળી ચોલ્લો કરવા મોડે, તિલક કરે, આ ગળામાં તુલસીની માળા પહેરવા મોડે અને બધું કરવા મોડે. એટલે પછી ગોમના લોકો કઈ શું કે બોલો, તારી આ તો ભગત થઈ ગયો અને આ તો ભક્તોણી થઈ ગયા. આટલા દાડા તો કેટલાય અડમાલા કર્યા, આપણી ભાષામાં કે ને આખી જિંદગી અડમાલા કર્યા ને હવે પડ્યા. આ હાથ દાડા કથા ઓભળી અમે શીખે શું શીખે, બહારથી આવ્યા હતા બાપજી અને શીખે શું ગોળી પાઈ જતા રહ્યા. તો ભાઈ ભક્તિ જ કરે અને હાચી કરી છે ઢૂમ કરી, કને ખબર હવે. એટલે પેલા કે મન તો લાગે નાટક જ કરે છે, આ ઢોંગ કરે છે. એટલે ભાઈ તું તારે ના કરું તો મત કર, પણ જે કરે એને તો કરવા દે. આવી પરજાય છે પેલું કે ને કે ગોમ હોય આવી દશા છે. આપણે કદાચ ઈચ્છા થાય ભક્તિ કરવાની તોય આ સંસારના માણસો એવા જ છે. હા, પણ પ્રહલાદ મહારાજ નું કેવું જબરજસ્ત કહેવાય કે રાક્ષસ કુળમાં જન્મેલા બધા રાક્ષસો પણ ભક્તિ એક પ્રહલાદ દીકરો કરે છે, નરસિંહદેવ ભગવાનની. ભગવાન વિષ્ણુની ભક્તિ કરે પ્રહલાદ અને બીજોને શીખવાડે, નાના નાના બાળકોને શીખવાડે કે હે અસુર બાળકો, આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે એને નાનપણથી ભક્તિ કરવી પડે. એવું ના વિચાર કરવો પડે કે ભાઈ મોટા થાવ એટલે કરશો, એવો વિચાર કોઈ દાડો કરવો નહીં. જાગ્યા ત્યાંથી, જ્યારથી તમને ખબર પડે કે ભક્તિ કરવા માટે આ કાયા મળી છે તો એને ભક્તિ ચાલુ કરી દેવી જોઈએ. પ્રહલાદ મહારાજ કે છે કોમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન ઇહ દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જન્મ કેવો છે? બહુ દુર્લભ છે, જેમ તેમ નહીં મળતો. 5 કરોડ વર્ષ, કેટલા વર્ષ પછી મળે છે? 5 કરોડ વર્ષ, 5 મિલિયન, 5 કરોડ વર્ષ પછી આ કાયા મળે છે. વાલ્મીકી રામાયણ તમે ખોલી દો અને વાલ્મીકી રામાયણમાં આ વસ્તુ લખેલી છે કે 5 કરોડ વર્ષ પછી 84 લાખ પ્રકારના શરીરમાં ભટક્યા પછી એને આ મનુષ્યની કાયા મળે છે. એટલે તો કે છે ને, મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને મળે નહીં વારંવાર, હે ભાઈ તું ભજી લેને કીર્તાલ. આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે, વારે વારે નહીં મળે. બીજા કોઈ શરીરમાં ભજન નહીં થાય. તમે જુઓ અહીંયા જેટલા બેઠા એટલા મનુષ્ય છે, કોઈ જનાવર અહીં બેઠું છે? કારણ કે એને એવી બુદ્ધિ ભગવાને નથી આપી, પણ મનુષ્યને એવી બુદ્ધિ આપી છે કે ભગવાનને સમજી શકે છે, ભગવાનને પગે પડી શકે છે. આ કાન આપ્યા તે કાનેથી ભગવાનને સાંભળે ને ગુણોને, એટલે એની અંદર પણ શ્રદ્ધા અને ભક્તિ જાગે છે. આ કલાક થયો આપણે, પણ કોઈ હલતું નથી અને કોઈને ઊંઘ નથી અને બધાની દ્રષ્ટિ એ વક્તા ઉપર છે કે એક એક શબ્દ બોલે છે, પણ મને એક રસ અને આનંદ આવી રહ્યો છે ભક્તિનો. મને જરા ઈચ્છા નહીં થતી ઉઠવાની, મને જરા ઈચ્છા નથી થતી પાણી પીવાની. આપણી થાય છે ઈચ્છા? નહીં થતી. કેમ? કારણ કે આપણને દિવ્ય રસ ઘણા વર્ષો પછી મળી રહ્યો છે ભગવાનનો. કેટલું આપણું સૌભાગ્ય કહેવાય કે આજે મારા કાન પવિત્ર થઈ ગયા, કે મારા કાનમાં ભગવત સત્સંગ પડી રહ્યો છે, ભગવાનની કથા. અને મને કંઈક જીવવાની કળા મળી છે, મને કંઈક જાણવા મળ્યું કે શેના માટે આ મનુષ્ય જીવન છે. એટલે કહું છું કે બહુ ભાગ્યમાં, બહુ જીવનમાં બહુ પુણ્ય કર્યા છે, બહુ સુકૃતિ કરી, બહુ દાન પુણ્ય કર્યા, કેટલા સાધુ સંતોની સેવા કરી અને એનું પુણ્યનું ફળ શું મળ્યું? આપણને સત્સંગ મળ્યો, ભગવાનની કથા મળી સાંભળવા. ભાગ્યોદયેન બહુ જન્મ, એક જન્મ નહીં પણ બહુ જન્મ, સમર્જિતેન કેટલા જન્મોથી આપણે ભગવાનની ઈચ્છા હતી ભક્તિ કરવાની, પણ થોડી 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 સેવા કરી કરીને એક ભંડોળ બન્યું અને એનો આજે તમને લાભ મળ્યો.
કે ભગવત સત્સંગ તમને મળ્યો. વેદવ્યાસ મહારાજ આનું વર્ણન કરે છે. ભાગવત જ્યારે લખ્યું એટલે નારદ મુનિ આયા અને નારદ મુનિ કહે છે નારદ મુનિ આ પૃથ્વી પર આયા, એક સમયની ઘટના છે. અને નારદ મુનિ જ્યારે પૃથ્વી પર આયા એટલે એમને એક દ્રશ્ય જોયું. અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામ ઇતિ. હું પૃથ્વી પર આવ્યો અને બધી જગ્યાએ ફર્યો. ક્યાં ક્યાં ફર્યા એટલે કે છે અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામ ઇતિ. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીસ્તતઃ. નારદ મુનિ એક સમય અહીંયા પૃથ્વી પર આયા અને બધી જગ્યાએ વિચરણ કરવા માંડ્યા. ના તદ ગય પુત્ર કશ્ચિદ મન સંતોષ કારણમ સત્યમ નાસ્તિ તપસોચમ દયા દાનમ ન વિદ્યતે. નારદ મુનિ આ પૃથ્વી પર બધી જગ્યાએ વિચરણ કરતા કરતા બદ્રિકા આશ્રમમાં ગયા. બદ્રિકા આશ્રમ ક્યાં આવ્યું? બદ્રીનાથમાં. બદ્રિકા આશ્રમ બદ્રીનાથમાં આવ્યું. 4 ધામ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, 4 ધામ છે. ગયા છે કેટલા લોકો ગયા 4 ધામ? કોઈ નહીં. વિચાર કરવા જરૂર. 4 ધામ મોક્ષ મળે. મોક્ષ 4 ધામ જે કરી આવે ને ગેરંટી આપે એને મોક્ષ મળે. આ 4 ધામ આપણા આ ભારત ભૂમિના પવિત્ર ધામ છે, એટલે જવું જોઈએ દર્શન કરવા. તો બદ્રીનાથમાં નારદ મુનિ ગયા અને બદ્રિકા આશ્રમમાં એમને 4 કુમારો સાથે મિલન થયું. 4 કુમાર નામ સાંભળ્યું છે? 4 કુમાર બ્રહ્માજીના પહેલા માનસ પુત્ર કહેવાય. 4 કુમાર સનક, સનાતન, સનંદન અને સનત કુમાર. 4 દીકરા, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. આપણા 24 અવતાર આવે ને આર્ય સંસ્કૃતિમાં, એમાં આ સનત કુમારોનો પહેલો અવતાર ગણવામાં આવે છે. તો સનત કુમારો બદ્રિકા આશ્રમમાં હતા અને નારદ મુનિનો ભેટાળો થયો અને બંને જણા ભેગા થયા. એટલે સનત કુમાર કહે છે કે નારદ મુનિ, તમે 24 કલાક ભગવાનના કીર્તન કરવા વાળા, પણ તમે આટલા દુખી કેમ છો? એટલે નારદ મુનિએ કીધું કે હું પૃથ્વી પર ગયો અને પૃથ્વી પર મેં બધી જગ્યાએ વિચરણ કર્યું, પણ મને કોઈ જગ્યાએ સુખ ન મળ્યું. જો નારદ મુનિ 2 ઘડી માટે પૃથ્વી પર આયા તો દુખી દાળિયા થઈ ગયા. આપણે તો કેટલાય વર્ષોથી રહીએ છીએ, બોલો આપણી શું દશા થઈ છે? જે ખાલી 2 ઘડી માટે આયા પૃથ્વી પર તો કે હું દુખી થઈ ગયો, નારદ મુનિ. અને આપણે તો થાકે એમ જ નથી, દમ લગા કે હૈસા આ વર ફેલ જીત કોઈ વધો નહીં. પેલું કે છે ને, શું કે છે? ઝુકેગા નહીં. આવી દશા છે. મહેનત કરો, બસ ઇનકલાબ જિંદાબાદ, મહેનત કરે જો. નારદ ઋષિ મુનિ સનત કુમારને મળ્યા અને સનત કુમારને બધી વાત કરી. અને સનત કુમારો નારદ મુનિને કહે છે કે તમે ક્યાં ક્યાં ગયા અને શું શું થયું, બધી અમને ચર્ચા કરો. એટલે સૌથી પહેલા કહે છે અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરીસ્તતઃ. અહમ તો પૃથ્વીમ યાતો, હું પૃથ્વી પર ગયો. ક્યાં ક્યાં ગયો? પહેલું પુષ્કરમાં ગયો અને પુષ્કર ક્ષેત્રમાં ગયો, પણ ત્યાં આગળ મને સુખ ન મળ્યું.
પુષ્કરમ ચ પ્રયાગમ. અમુક લોકો ત્રિવેણીમાં જાય. ત્રિવેણી સંગમ ક્યાં થાય? દેવ પ્રયાગ, પ્રયાગરાજ, ઇલાહાબાદમાં. ત્યાં ત્રિવેણીનો સંગમ થાય. ગંગા, જમના, સરસ્વતી. એ જગ્યા પર હું જઈને આવ્યો છું, મેં જોયું છે. અમે નદીમાં ગયા અને ઓળકું લીધું, નાવડું, અને એ ત્રિવેણીના ઘાટ પર લઈ જાય. અને એ નદી વચ્ચોવચ્ચ જુઓ ને, 3 નદીઓ આવે છે અલગ અલગ જગ્યાએથી, અને એ ભેગી થાય, અને ભેગી થઈને પછી આગળ વધે. એને ત્રિવેણી સંગમ કહેવાય. અને એનું જળ પછી આચમન કરવું પડે. એને ત્રિવેણી સંગમ એટલે કે છે કે પુષ્કરમ ચ પ્રયાગમ ચ. અને પ્રયાગરાજમાં પણ ગયો કે લાવ ત્યાં જઈને કદાચ હું સુખી થઈ જાઉં, પણ તોય કોઈ મેળ પડ્યો. અને એનાથી મને એમ લાગ્યું કે કાશીમાં જવાથી વળી મેળ પડી જાય. તો કાશીમ ગોદાવરી. ગોદાવરી ક્યાં આવ્યું ખબર છે? ગોદાવરી પંડલપુર. પંડલપુર તો એ ચંદ્રભાગા આવ્યું. નાસિકમાં ગોદાવરી નદી છે. હા, આ બધી જગ્યાએ ગયો. કાશીમ ગોદાવરી તતઃ. અને આગળ કે છે બધી જગ્યાએ ગયો. અને મેં એક દ્રશ્ય જોયું કે કોઈ માણસ સાચું બોલતો નથી. સત્યમ નાસ્તિ. આ સંસ્કૃતમાં પહેલી વસ્તુ કહે છે કે સત્યમ નાસ્તિ, કોઈ સાચું બોલતું નથી. કોકનો ફોન આવ્યો હોય અને કે ચેટલે છો, એ કે બસ હવે આવ્યો પાલનપુર, હાલ પહોંચી જ ગયો. અને હોય બેઠો હોય પોઠાવાડામાં જ. પણ તમને હજી ક્યાં ખબર પડે કે તમારું ફોન એવું લોકેશન બતાડી દે, તરત ખબર પડી જાય સામે વાળા નેટ ચાલુ હોય તો કે ભાઈ ક્યાં આગળ છે. તમને ખબર છે કે લોકો અમેરિકામાં બેઠા હોય પણ એની ઓફિસમાં શું થઈ રહ્યું છે પોતાના ફોનમાં જોઈ શકે, એવી ટેકનોલોજી છે. પણ આ ફોન છે ને કેટલું ખોટું બોલાવડાવે છે. આ ખોટું બોલતા કોને શીખવાડ્યું? આ ફોને. પેલા કોઈ ખોટું ના બોલતું આટલું બધું, પણ એટલું બધું ખોટું બોલે. પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. સાચું કહું તમને, હો, એક ખોટું બોલો ને, આ સિરિયસ વસ્તુ તમને કહું છું. ક્યારેક વિનોદમાં ને ક્યારેક સિરિયસમાં એક વાતો તમને જે કરું ને, એ કે છે કે એક વાર જો કોઈ માણસ ખોટું બોલે ને, એને બ્રહ્મ હત્યા એટલે કે બ્રાહ્મણને મારવાનું પાપ લાગે છે. એટલું બધું પાપ ચડે છે. અને એ પુરાવો હું લઈને આવ્યો છું. અમુક લોકો કેવું હોય કે ભાઈ આમ એમને મઠ્ઠા મત આલો. લોકો નહીં મનમાં એવો વિચાર કરતા હોય. પણ આજે બધા પુરાવા લઈને આવ્યો છું કે હાથ દાડા કરવાની છે કથા. એટલે કોઈક કદાચ ચાલુ કથામાં કદાચ કહી દે કે ક્યાં લખ્યું છે, તો આપણી પાસે આ વસ્તુ છે, આ વેદ. આ વેદની અંદર બધી વસ્તુ લખેલી છે કે ભાઈ એકાદશી ના કરે, 11 એકાદશી 11 ન કરે એને કેટલું પાપ ચડે છે. એકાદશીના દાડે અનાજ ખાય એને કેટલું પાપ લાગે છે. કેટલા લોકો કરે 11 કરે, એવું છે આગળ કરે. આ તો ઘણા કરે છે. બહેરાઓ કરે, આજની કોઈ કરતો નથી. રોમ રોમ કે મારું હોજ પડતે પડતે રોટલો ના મળે ને તો પછી ઊંઘ જ ના આવે. 11 ન કરે, 11 ન કરે ને પોતાના મા બાપને વાઢીને ખાવાનો પાપ લાગે છે. આ પુરાવો લઈને આવ્યો છું વેદોનો. કયા વેદમાં, કયા પુરાણમાં, કયા સ્કંદના કયા અધ્યાયમાં લખ્યું છે ને એ તમને પુરાવા હાથે તમને કહી દઈશ. અહીંયા કોઈ વાર્તા રે વાર્તા અને વાલો ઢોર ચારતા એવી વાત છે જ નહીં. હાથ દાડા ઉજી રફ એન્ડ ટફ. હરે કૃષ્ણ સંસ્થા શું કે છે? રફ એન્ડ ટફ તમને બતાડે છે કે ભાઈ સાચું શું છે ને ખોટું. જે ડોક્ટર હોય ને, ડોક્ટર મોટો ને, એ તમને સાચી સલાહ આપશે કે ભાઈ તમારે રોગ કેટલા ઉજી અંદર વધી ગયો છે અને તમારે શું કરવું પડશે. અને ગોમડામાં તો જેટલા ડોક્ટર થઈને બેઠા હોય, કહો વધોની ગોળી ખો તમે સારું થઈ જાય, એવી વસ્તુ છે જ નહીં. તમને ફેક્ટ વસ્તુ બતાડે કે 11 ન કરે એને કેટલું પાપ લાગે અને 11 કરે એને કેટલું મોટું પુણ્ય મળે છે. ઘણું મોટું પાપ લાગે. આપણે તો ખાલી એમ કહી જવાથી ચિયો જોવા જેવો છે, 11 કરો ના કરો. પણ જયારે મરે પછી દંડા પડે, હાલ ના પડે પણ કઈ પડે, મરે છેડી પછી બધી ભોગવવું પડે. આપણે હોય પોથાડામાં જાત ગોમમાં જાતા હોય, હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય, તો શું આપણા ગામમાં અહીંયા નિયમ લાગુ નથી? સાચું બોલો, છે કે નથી?
તમે સીટ બેલ્ટ પહેર્યા વગર તમે કાર ચલાવો અને તમારા ગામમાં જ તમે ચલાવો, પણ અહીંયા જો પોલીસ વાળા બધા બેઠા હોય ને, 10 પોલીસ આરટીઓ વાળા હોય અને ગાડી આડી ઊભી હોય અને તમે આ ગામમાંથી નીકળતા હોય તો તમને ફાઇન લાગે લાગે લાગે, ગેરંટી આપી. કેમ ન લાગે? પછી તમે કહેલા ભાઈ મને તો ખબર જ નથી. તો તું લાયસન્સ લેવાય એટલે ખબર નથી? તું લાયસન્સ લેવા આવ્યો એટલે બધું લખેલું હતું. ડ્રાઇવિંગ લાયસન્સ એક લર્નિંગ મળતું હતું અને પછી ફાઇનલ મળતું હતું, અને એની અંદર બધી ચોપડીમાં બધું લખેલું કે ભાઈ તમે રોડ ઉપર ચલાવો એના શું શું નિયમો છે. એ બધા એરો લખવા, બધા યાદ રાખવા પડે કે આ એરો શું કહે છે. યુ ટર્ન, અને યુ ટર્ન હોય ને એમાં ચોકડી મારી હોય તો ના જવાનું. પછી તો તો યુ ટર્ન માર્યો તો એટલે મારી દીધો. તો કે લાવો તાણે 500. બસ એવી દશા આપણી છે મનુષ્ય જીવનની, કે ભલે આપણે મનુષ્ય જીવન તો જીએ છીએ, પણ આ બધી પેલી આરટીઓ ની ચોપડી આવે ને એટલે આવે આપણી ચોપડી આપણે જોતા. આ ભગવદ ગીતા અને ભાગવત આપણે કોઈ દાડો વાંચ્યું નથી, એટલે ગમે તેમ જીવો. કને જોયું છે? કને જોયું છે સ્વર્ગ છો છે, નરક છો, બધું હોય તો ભોગવો છો વળી, વણાથી વળી બીજું શું? ઘણા તો એમ કે સ્વર્ગે હોય છે, આટલું તો ભોગવો છો, વણાથી વળી બીજું ચીયું નરક છે, આવું લોકો કહેતા હોય. પણ ભગવાને આ જીવોને શિક્ષા આપવા માટે એક નરક વિભાગ બનાવ્યો છે, અને નરકમાં જીવ પટકાવવામાં આવે છે, અંત્યોને દુખી કરવામાં આવે છે. આ કપડા તમે બધાએ પહેર્યા છે. હવારે આખો દાડો આપણે પહેર્યા એટલે હવારે શું થઈ ગયા? મેલા થઈ ગયા. અને મેલા કપડાને શું કરે? ધોવે. મેલા કપડાને શું કરે? ધોવે. અને ધોયા પડી પછી કેવા થઈ જાય? ઉજળા, ચોખા. એમાં આ 50 વર્ષ ઊંચી 60 વર્ષ ઊંચી કર્મ કરે એટલે કેવો થઈ જાય? મેલો. અને પછી નરકમાં જાય એટલે એને શું કરે? ધોવે. એટલે કેવો થઈ જાય? હા, એ કપડાનું ઉદાહરણ આપીને તમને વાત કરી કે આ કાયા પણ છે ને મેલી થઈ જાય, અને આ કાયા મેલી થઈ જાય એટલે એને કાયાને ઉજળી કરવા માટે એને શું કરે? ધોવે, ધોકાવે બરોબરના, અને ઉજળા કરે, અને ફરીથી પાછા એને આ પૃથ્વી પર મોકલે. એટલા માટે ભગવાનની હરેક વાતને માનો. અમુક વાતને માને ને અમુકને સારું લાગતું એ માને, ના સારું લાગતું કે આ તો કોઈ મેળા, એવું ના વિચાર રાખો. પેલું કે છે ને કે અર્ધ કુકુટ ન્યાય, એક પહેલા ભણવામાં હે ને વાર્તા આવતી, તમે કોક દાડે ઓભળી હોય તો તમને વિચાર યાદ આવશે. એક જણાને છે ને મરઘી હતી. મરઘી એટલે શું કે? કુકડું. મરઘી. એને મુરગી એટલે કુકડું હતું ને, એને એ હોનાના અંડા હાલતું હતું. ઓભળી છે કથા? એને હોનાના અંડા હાલતું હતું. એ પણ એ વિચાર કરે કે એને આગળનો ભાગ છે ને બહુ ખર્ચા વાળો છે, રોજ એને ખવડાવવું પડે, પણ એ વિચાર ન કરે ચેડી હોનાનું અંડું હાલે છે. એટલે એક જણા વળી એના જેવો ડાભિયાળ હતો, એનો દોસ્તાર એવો જ હતો પાછો. એક કામ કરે કે આગળનો કાપીનો જ ભાગ, આજે ખાવા વાળો છે એને શું કરે? કાપીનો છે, એટલે પાછળ હાલે જાય એને. પણ એવું વળી કોઈ હોય? એટલે પેલા શું કર્યું? આગળનો ભાગ ડોકું કાપી નાખ્યું, અને બીજા દાડે તો હવાર વાટ જોતો હતો કે ભાઈ અંડું નીકળશે, અંડું નીકળે, શું તગારું. એવી દશા, અને કહેવાય અર્ધ કુકુટ ન્યાય. અમુક માણસો વેદોને માને, ભગવદ ગીતા, રામાયણ, મહાભારત બધી વસ્તુને માને ખરી, પણ અડધી વાતને માને ને અડધી કાઠી પડતી હોય એને ના માને. કે ભાઈ માળા કરવી ખોટું લખ્યું છે, એટલે દોન કરવું તો કહો તો દોન તો કરી નાખો, પણ માળા કરવી, સત્સંગમાં જાઓ, ભક્તિ કરવી, મંદિરે જાઓ, આ બધું ના થાય. આ તો બધું શું છે કે લોકો બધું આ તો બધા બીવરાવે કે આ નહીં કરો તો નરકમાં જાઓ. આ તો બધા બોભણોને શું ખાવા નતું મળતું એટલે મેં લખી દીધું છે. અમુક તો આવી વાતો કરતા હોય, આ બોભણ ખાવા નતું મળતું એટલે આ બધું લખ્યું છે, આપણે બીવરાવે એટલે આપણે શું કરો? પોથી પર મેલો, ભક્તિ કરો, આમ કરો. પણ નહીં, સનાતન વેદ કહે છે કે આ મનુષ્ય જીવન મળ્યું છે તો એનો લાભ લેવો જોઈએ પૂરેપૂરો. નારદ મુનિ કહે છે કે સત્યમ નાસ્તિ, આ પૃથ્વી પર ગયો પણ કોઈ સાચું બોલતું નથી.
સત્યમ નાસ્તિ તપસોચમ, અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં તપસ્યા નથી. તપસ્યાનો અર્થ છે કે તપ નથી. તપનો અર્થ શું છે કે વહેલા ઉઠવું. સૌથી મોટી તપસ્યા કઈ છે? વહેલા ઉઠવું. આ તો 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે. અને શનિવાર રવિવાર રજા હોય એટલે આસુર એને રાક્ષસ કહેવાય. રાક્ષસ. આ ચોખ્ખી વસ્તુ તમને કહું છું કે હજી અંધારું હોય હવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગે ઉઠી જાય ને, એને કહેવાય કે આ સાધુ મનુષ્ય કહેવાય. એને શું કહેવાય? સાધુ મનુષ્ય. 3 પ્રકારની કેટેગરીના સ્નાન બતાયા છે. સ્નાન એટલે નાવાનું. પહેલા નંબરનો એને ઋષિ મુનિનું સ્નાન કહેવાય. પહેલું સ્નાન કયું કહેવાય? ઋષિ મુનિઓનું. અને એ સ્નાન 4 વાગ્યાનું છે, બ્રહ્મ મુહૂર્તનું. કેટલા કરે? 4 વાગ્યા. ઓગળી ઊંચી કરજો. 4 વાગે ઉઠીને કોણ નાય? 4 વાગે હું નાવ છું. 4 વાગે ડેલી. જેને ઋષિ મુનિનું સ્નાન કહેવાય. સૌથી પહેલું સ્નાન ઋષિ મુનિનું. 4 થી 5 ના ગાળામાં જે સ્નાન કરે એને ઋષિ મુનિનું સ્નાન કહેવાય. અને 5 થી 6 ના ગાળામાં સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં જો કોઈ સ્નાન કરે એને દેવ સ્નાન, દેવતાઓનું સ્નાન ગણવામાં આવે છે. કરો વળી ઊંચી. ચિયા છે 4, 5, 6 બસ 5-6 જણા નીકળ્યા. બીજી બધી ચાયણી લાદી ખંચે રહી ગયા. ખબર? બજારમાં, હીરા બજારમાં ચાયણી મારે ટક 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 બધી જણા બધા ખરી જોઈએ. એમ આપણે બધા 100 વાગે ચેડી બધા જેવા આવે બધા ખરી ગયા. બધા -2 માં ગયા. અને પેલા ઊંચા ભાવમાં. છ વાગ્યા પછી સૂરજ ઉગે. 6 વાગ્યા પછી સૂરજ ઉગે. અને સૂરજ ઉગ્યા પછી જે સ્નાન કરવામાં આવે એને આસુરી સ્નાન કહેવામાં આવે. રાક્ષસી સ્નાન. એ કયું સ્નાન છે? રાક્ષસી સ્નાન. આ લખેલું છે, તમને કહું છું એટલા માટે વિશ્વાસ રાખજો. કોઈ ખોટી વસ્તુ નથી. આપણને બધાને ખબર છે કે આવા સ્નાન છે. આપણા સંતો કહેતા, આપણા વડવાઓ કહેતા કે 4 થી 5 નું સ્નાન ને ઋષિ મુનિ સ્નાન કે છે. 5 થી 6 વાગ્યા સુધીના ગાળામાં નાય એને દેવ સ્નાન કે. અને 6 થી 6 વાગ્યા પછી નાય એને આસુરી સ્નાન કે. પછી 10-12 વાગે નાય એને તો કોઈ લખ્યું જ નથી કે આને શું નામ આલવું. એટલે કે છે કે સત્યમ નાસ્તિ તપઃ, કોઈ પણ વ્યક્તિના જીવનમાં તપસ્યા નથી રહી. અને દયાની તો વાત જ જવા દો. દયા દાનમ ન વિદ્યતે. કોઈ માણસના વ્યક્તિમાં દયા જ નથી. કોઈ વ્યક્તિની દયા નથી. હા હું ને બહુ ઝઘડતી હોય પણ કોઈ છૂટા ના પાડે. હું તો ધક્કા મારી તો લડાતી ખબર પડે. આ તો અમે કોટિયાર હતી. આપણે શું કે આ તો અમે કોટિયાર હતી. શું લડાતી બરોબર ની ખબર પડે. ઘણો વટ હતો પણ એની વહુએ શું કર્યો? એનો બધો વટ ભાજી નાખ્યો. દયા એટલે કોઈ વ્યક્તિના જીવનમાં દયા નથી. અને દાનમ, કોઈ વ્યક્તિને દાન કરવું એટલે જોડો લોઢાના ચણા. કોઈક જગ્યાએ મંદિરમાં આરતી થતી હોય અને પેલો આરતીની પ્લેટ લઈને આવે, થાળી લઈ, અને પાકીટ ખોલે ખરું પણ બધી નોટો હોય. 2000 ની હોય, 500 ની હોય, 200 ની હોય, 100 ની હોય, 50 ની હોય, 20 ની હોય, 10 ની હોય, 5 નો સિક્કો હોય, અને પછી રૂપિયાનો સિક્કો હોય. કયો કાઢે? અને અમુક તો એવા માણસો હોય કે એને જો એ ફાટેલી નોટ આવે ને તો જઈ પેલા આ ગોમમાં જાતા હોય. જાત ગોમમાં છે ને પકોડી વાળા હોય ને, જે પકોડી વાળા એને પાસે કેટલા વાગે જાય ખબર હે? 7 વાગે જ જાય હોજી અંધારામ. એટલે અંધારામ દેખાય
બધી ગીજામ જતી રહે નોટ 20 રૂપિયાની. છોકરાને બાપડાને પકોડી ના ખાવી તો કે હેડજે ખવડાવું. એટલે કે આજ બાપાને શીખે શું થઈ ગયું, કોઈ દાડા ખબર આવતો નતો, આ ડોહાન છે શું થઈ ગયું, પકોડી ખાવા લઈ ગયા. પકોડી ખવડાવી પછી પેલી ચી નોટ કાઢી, પેલી ફાટલી નોટ, અડધી ટુકડો હતો એમાં નોટ કાઢીને આમ કોકડું વાળી. પણ પેલો એમપી વાળો પકોડી વાળો જેવો તેવો નતો, ઈ તો કે બાપુ આ નોટ નહીં ચલેગા. પાછી આ તો આ નોટ શું થઈ ગઈ, ઘર જમાઈ. હવે કે કોઈ વધો નહીં, આ નોટ ને તો પૈણાતી જ છે ગમે તે કરીને, કોકને પહેરાવી છે. ગામમાંથી રિક્ષા ઉપડીને પોથાવાડા જાય છે અને જઈને આ ભાઈ બેઠા રિક્ષામાં, પોથાવાડા આવ્યું અને બધા લોકો આવતા કે ભાઈ પહેલા મારા લેજે, પૈસા લેજે, ગાય ગાયમાં વળી જતી રહે. પણ પેલા મારા બધા જોવા કે ભાઈ કાકા આ તો ફાટેલી, આ ના ચાલે. હારું હા તો જોઈ નોટ ચાલતી નથી, હવે શું કરું, હારું 20 રૂપિયા મારા પ્રાણ જાય, હવે શું કરું, હવે આ નોટ જાતી નથી, મારા છોક જીવ જતો રહે. પણ હવે એ નોટ બધી જગ્યાએ ના ચાલે, પછી આ જઈને પાછો વળી શાક વાળાને જઈને કે લાવો અને પહેરાવો. શાક વાળો તો લઈ લે કદાચ, શાક વાળા પાસેથી બટાકા લીધા, રેગણા લીધા અને મફતમાં કોથમીર લીધી, ધોણા કે 20 રૂપિયાનું શાકભાજી લીધું, ધોણા તો હાલ મફતમાં, અને ધોણા તો લે લાગે તો મરચાઈ 2-4 મહિનો આખે ભરાય. પેલા ને બધું આમ નેચવી બધું લઈ લે અને પછી પેલી ચી નોટ આલે, એ ફાટેલી નોટ આલે. દયા દાનમ ન વિદ્યતે. અને એ નોટ પછી શાક વાળો પાછી આલે એટલે પેલો હવે જઈને કે હેડો હવે જઈને મહાદેવમાં જઈને આરતીમાં, ચોય ચાલે એમ નથી, ચોય ના ચાલે, એ ભગવાનના મંદિરમાં ચાલે. એટલે તમે જો પેટી ખોલે બધું એક ટુકડો લાગે ચોય મુંબઈ ફરતો હોય, 50 નોટ નો એક ટુકડો હોય આપણા ગામમાં ફરતો હોય દોન પેટીમાં. છે કે નહીં આવી વસ્તુ? આજે મેં તમને જે વસ્તુ કીધી ને, આ મનુષ્ય જીવનની વ્યથા છે, વ્યથા, કથા નથી પણ શું છે, વ્યથા. અને એટલે જ દુઃખના ડુંગરા આવીને એ જીવની ઉપર પડ્યા છે, બધા જીવની ઉપર. આ પૃથ્વી પર એક મનુષ્ય પાપ કરે તો ધરતી માતા સહન કરે, પણ 8 અરબ એટલે કે 800 કરોડ માણસો છે અને બધા રચી રચીને પાપ કરે છે, પછી ધરતી માતાથી સહન થાય ન થાય. એટલે આ માં કોની પાસે જાય? ભગવાન પાસે જાય. કે ભગવાન કો શીખવાડો સબક. એટલે ભગવાન કે કહો ધોની હવે 2019 આવ્યું છે, નોખો કોરોના, ઊંધા કરી દો બધાને. એક દાડો જો કોમે ના જાય તો કે નુકસાન આવ્યું, અને બોલો 3 મહિના ઉજી ઘરમાં પુરાયા રહ્યા, 3 મહિના ઉજી ઘરમાં પુરાયેલા. જેવો બહાર આવે પેલો દંડો લઈને આવે, છેડી બરોબર નો મારે એટલે સીધો મહે. છે કે નહીં? કેટલી શિક્ષા માણસને મળી, પણ તોય આ સુધરતો નથી, સુધરતો. હવે હતા એવા થઈ ગયા ને પાછા, પેલા જેમ જીવતા તેમ ચાલુ થઈ ગયા ને કે આમ ભગવાનને કરતા ભગવાન હવે તમારી ભક્તિ કરશો પણ માફ કરી દો, હવે કોઈ દાડો આવા પાપ નહીં કરો. આ દશા છે ને, પણ એ તો આ દશા જ છે માણસની. પેલું કહેવાય ને ફલગુ વૈરાગ્ય. આ વૈરાગ્ય કેવો કહેવાય ખબર છે? ફલગુ વૈરાગ્ય. શાસ્ત્રમાં લખેલું છે કે આવો વૈરાગ્ય માણસને આવે ને, એ 2 ઘડીનો આવે, 2 ઘડીનો. કોકને કેન્સર થયું હોય ને, કેન્સર, અને સિવિલમાં એને લઈ જાય અમદાવાદ, મોટો રોગ થઈ ગયો હોય એને આ પાલનપુર ને સિદ્ધપુર ના હંગરે, પણ એને ક્યાં જવું પડે? મહેસાણા ના પાડી દે કે ભાઈ આગળ જો, હજી 70 કિલોમીટર આગળ જો કે સિવિલમાં જો, સિવિલ તમને હંગરશે. અને સિવિલમાં જ્યારે આપણો કોઈ ગામનો માણસ કે કાકાનો છોકરો કોક હોય અને એને કેન્સર થયું હોય, ગોઠ થયું હોય કે બ્લડ કેન્સર થયું હોય, અને આપણે જ્યારે સમાચાર લેવા જાઓ અને તમે જુઓ કે બધા દર્દીઓ ખાટલામાં પડ્યા હોય સિવિલમાં, કોઈ જોયું છે?
અને એ તમે જુઓ કે ગળામાંથી ઈયળો પડતી હોય, જીવડા પડતા હોય, ને કરગરતો હોય, તોબા તોબા કરતો હોય, એટલે માણસને કેવું લાગે? વૈરાગ્ય આવે કે ના આવે? કે હારું ગુટકા તો ખાવું છે, ચોક મને ચોક ના થઈ જાય. હું ગુટકા તો ખાઉં છું, હું સિગરેટ પીવું, મને ચોક કેન્સર ના થઈ જાય. એટલે જઈને પછી શું કરે? પેલા બાજુમાં જ ટોપલી હોય, એ 335 નો હોય કે વિમલ હોય કે જાફરી હોય, જે હોય એ બધી ટોપલીમાં શું કરે? નોખે પડવું. કારણ કે હોમે જોવે છે કે મારી આવી દશા થાય. ને વૈરાગ્ય એટલો બધો આવે કે હવે ભાઈ ભક્તિ કરવી છે, મંદિરે જવું છે, અને પછી બધા ગામના લોકો ભેગા થયા હોય કે જીપ કરીને સમાચાર લેવા, અને પાછા નીચે આવે અને જેવા ગેટની બહાર જાય એટલે ગેટ ઉપર જ પેલો માવો મળતો હોય, ચાલુ થઈ જાય. એ વૈરાગ્ય કેટલા સમય ઉજીનો હતો ખબર છે? ગેટ ઉજી, હોસ્પિટલના ગેટ ઉજી. કેવા ગેટની બહાર આયા એટલે ફેરથી શું થઈ ગયો? જોડવાનું ચાલુ. આ દશા છે માણસ. તમે જુઓ કે જે લોકો ગુટકા ખાતા હશે ને એનું મોઢું તમારે જોવાનું હાવ હોકડું થઈ ગયું છે. હાવ ખાઈ એની કેટલી ભૂંડી દશા થઈ ગઈ છે. અંદર શરીર કોમ કરવાનું બંધ કરી દે છે. એને એમ લાગે કે હું મજબૂત છું, પણ અંદરથી બધું સાફ કરી નાખે બધું. પણ તોય રોજના 200 રૂપિયાનો, 150 રૂપિયાનો, 100 રૂપિયાનો માવો ખાઈ જતો હોય, સિગરેટો પી જતો હોય, બીડીઓ પી જતો હોય. બે ઘડી માટે વિચાર કરો એમાં આપણને શું ફાયદો થવાનો છે, પણ તોય લોકો ખાય છે, રચીને ખાય. અને પછી એક ના ખાય, બે પડીકા ખાય. વિમલ ગુટકા 2 પડીકી ભેગી ખાડે પછી ચાલુ થઈ જાય. કારણ કે એનો બીજો દોસ્તાર હોય એ કે ડરતા ક્યું હે, શેર કા બચ્ચા. ઈ પાછો પીરી નીચેથી પીન ચલાવતો હોય, એટલે પેલો એક ગુટકા નો ખાય, પછી શું ખાય? બે પડીકીઓ ફોડે એකිયાથી. હા, જીના હે તો વટ કે સાથ. પાછા ઈ એક્શન તો મારતા જ હોય. એટલા માટે કહું છું કે આ કોઈ હારી વસ્તુ નથી. આપણે જે આ કર્મ કરીએ છીએ ને બહુ ભૂંડી વસ્તુ છે. એઠા મોઢે, આજ પછી હું તમને જે વાત કરું છું ને કે એઠા મોઢે, આપણે અત્યારે મોઢામાં જે બધું ભરેલું છે ને, એઠા મોઢે કોઈ દાડો ભાગવત ન સાંભળવું, એઠા મોઢે કોઈ દાડો માળા ન કરવી, અને એઠા મોઢે કોઈ દાડો ડ્રાઇવિંગ ન કરવું. આ વાત તમને યોગ લાગે ને તો તમને જીવનમાં ઉતારજો. એઠા મોઢે કોઈ દાડો ડ્રાઇવિંગ ન કરવું એનું કારણ છે, કારણ કે એવો સમય, એવું સ્થાન આવી જાય, એવું મેલી જગ્યા આવી જાય, અને એ જગ્યા ઉપર જો આપણું મોઢું એઠું હશે ને તો અનહોની ઘટના ઘટશે ને ઘટશે. આ તમારે જોવું જોઈ લેજો. એટલા માટે શાસ્ત્રમાં ના પાડેલી છે. આપણા વડવાઓ બાપ દાદાઓ જયારે ઘરમાંથી બહાર નીકળતા એટલે મોઢું મુખ શુદ્ધિ અને હાથ પગ ધોઈને બહાર જતા, અને જયારે આવે એટલે હાથ પગ ધોઈને મોઢું ખંગાળી પછી ઘરમાં આવે. પણ આપણે કોઈ કરે છે? આપણે તો માણસ જેવો આવે સીધો ખાવા ભેગો, ખાઈને સીધો પથારીમાં, અને પથારીમાં શું ચાલુ કરે? સ્માર્ટફોન. પોતે ભલે ડોબા જેવો હોય પણ વાપરે શું? સ્માર્ટફોન. કેટલું બધું શીખવા જેવી વસ્તુ આવે છે. ભાગવત બધું શીખવાડે છે. દયા દાનમ ન વિદ્યતે. કોઈ વ્યક્તિના જીવનમાં દયા નથી ને દાન કરવાની વાત જ જવા દો. ઉદરમ ભરણો જીવા. ઉદરમ એટલે કે પેટ. માણસો શું કરી રહ્યા છે? બસ પોતાનું પેટ ભરવા માટે જિંદગી જીવી રહ્યા છે. ઉદરમ ભરણો જીવા. એકદમ સંસ્કૃતના એક શબ્દ તોડીને હું તમને સમજાવું છું કે નારદ ઋષિ મુનિ શું કહી રહ્યા છે કે આ સંસારના માણસોની એવી દશા થઈ ગઈ છે કે પેટ ભરવા માટે જીવન જીવી રહ્યા છે. વરાકા કૂટ ભાષીન, અને ઘરમાં ઘરવાળી મળી છે અને 2 જણા શું બોલી રહ્યા છે? કૂટ ભાષણ, બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ જાય ને
તો બસ અમારે તો મોટી લોન લાગી છે, અમારે તો મોટી ફેક્ટરી કરી છે અને આવતા વર્ષે તમારે તો કોઈ રહેવા નથી, મોટો બંગલો થઈ જશે. ગાડી નોંધાઈ છે મોટી દશેરામાં, એ દશેરામાં આવશે. બસ મોટી મોટી જ. એટલે કે વરાકા કૂટ ભાષીણ. કૂટ એટલે ખોટું બોલવું. અંધાડામાં 17 વખત ખોટું બોલતા હોય, લોકોને બધાને અઠ્ઠા મારતા હોય, બધાને 500 ના શું કરતા હોય, ટોટા હાલતા હોય. મંદ ભાગ્ય મંદ મતયો. અને બધાનું ભાગ્ય કેવું છે? બધા જીવોનું ભાગ્ય કેવું છે? મંદ. આપણે બહુ મહેનત કરીએ, બહુ કષ્ટી કરીએ, પણ તોય રૂપિયો ભાળે કોઈ? કારણ કે આપણું ભાગ્ય મંદ છે. આ ભાગ્યને કેવી રીતે ઉજળું કરવાનું ખબર છે? પ્રભુનું નામ લેવાથી ઉજળું થશે. આપણે તો કોઈક આપણા ગોમમાં કોઈક બાપજી આયા હોય કે આપણા ગોમમાં કોઈક બોભણ આયા હોય, જ્યોતિષ આયા હોય, તો આપણે શું કરો? પેલો એ જોજો એ ફૂટેલું જ છે, પણ પેલો કે ભાઈ આ આવ્યો છે તો લાવો, તો કોઈક 50-100 રૂપિયા હાલશે. હો, તમારે તો કન્યાનો યોગ છે. પેલું જ કહે કન્યાનો, પણ આ તો 40 વર્ષથી આજ સુધી મળી નહીં, અને તોય પેલો કે કન્યાનો યોગ છે. હા, તમારે તો લક્ષ્મીની રેખા તો શેઠ પહોંચી ગઈ છે, પણ ગીજામાં 10 રૂપિયા ના હોય, વિમલ નાય. અને પેલો બરોબર ના ટોટા હાલે, પછી ટોટલ હોની નોટ કાઢીને હાલે. પણ આ ભાગ્ય જે છે ને, આ હાથની રેખાઓ, આ હાથની રેખાઓમાં ભલે આપણા ભાગ્ય ન હોય, પણ તમે ભગવાનનું નામ લેવાનું ચાલુ કરશો ને, હું ગેરંટી આપું છું કે તમારી ભાગ્યની રેખાઓ ચેન્જ થઈ જશે. આ ગેરંટી આપું છું. અને જો ન થાય ને, તો આ કપડાં પહેર્યા છે ને, એ કાઢીને તમે જે કપડાં પેન્ટ શર્ટ પહેર્યા છે ને, હું પહેરી લઈશ. કારણ કે હું તમારી જેમ પેન્ટ શર્ટ પહેરતો અને તમારી જેમ નીચે બેસીને કથા સાંભળતો હતો, અને એની પર વિશ્વાસ રાખ્યો, એટલે આજે ભક્તિના માર્ગે ટકી રહ્યો છું. આ સાચી વસ્તુ, સત્ય સનાતન વસ્તુ તમને કહું છું કે જેટલું તમે ભગવાનનું નામ લેશો ને, આ તમારી ભાગ્યની રેખાઓ ચેન્જ થઈ જશે. કોઈ કરવાની જરૂર નથી. આ તમારે જોવો તો આ આખા શરીરે કોઈ દોરડા નહીં પહેર્યા, કોઈ વેટીઓ હોય છે? આ જોઈ લો ને, કે તમને નડે તો અમને ન નડે. આ તો કે મને તો કે શનિ નડે છે, મંગળ નડે ને, ગુરુ નડે ને, બધું નડે. આખી 10 અગળીઓમાં વેટીઓ પહેરી હોય. બાપજી જુઓ, હજી કોઈક નડતું હોય તો અંગૂઠો બાચી છે હજી. ઓય દોયડો પહેરે, ઓય પહેરે, ગળામાં પહેરે, કમરમાં પહેરે, કેટલા તાવી દે, પેલા માદડિયા કેટલા પહેરે, પણ તોય બોલો તમે જુઓ કે હવે શું કરે આ. એટલે પછી એ સાધુ પાસે જાય કે આટલું બધું પહેર્યું તો એ નડ કરે. એટલે તને સાચી વાત કરું, તને કોઈ નડતું નથી, પણ તું બીજોને. હા, એટલે નડવાનું બંધ કર. નડવાનું બંધ કર, એટલે તને કોઈ જરૂર નથી કોઈ પહેરવાની. અને સાચી વસ્તુ છે કે આ બધી પહેરવાની કોઈ જરૂર નથી. તમારું ભાગ્યને ઉજળું કરવું હોય ને, તો ભગવત નામ લો, ભગવાનની ભક્તિ કરો. ઓટોમેટિક છે ને, બધા દુર્ગુણો છે ને જતા રહેશે, ચાલ્યા જશે. મંદ ભાગ્ય મંદ મતયો. અને બધાની મતિ કેવી થઈ ગઈ છે? મંદ મતી. બધાની મતિ મંદ છે. પાખંડી નિતરામ સંતો. અને કળયુગની અંદર સંતોની દશા એવી થઈ ગઈ છે, લગભગ કે છે કે પાખંડી બની ગયા છે. આ પહેલેથી વેદોમાં બતાવેલું છે. કળયુગમાં સંતો કેવા બની જશે? પાખંડી નિતરામ સંતો. તરુણી પ્રભુતા ગેહે. અને ઘરમાં કોનું રાજપાટ ચાલશે? તરુણી એટલે બૈરોનું રાજપાટ ચાલશે. જેવી ઘરમાં આવે કે લાવજો ચાવીનો ઝુરો આલજો. તરુણી પ્રભુતા ગેહે. અને આ પહેલેથી આ હજારો વર્ષો પહેલા ભાગવતમાં વસ્તુ લખેલી છે. તરુણી પ્રભુતા ગેહે. સાલકો બુદ્ધિ દાયક. અને સલાહ લેવા માટે કોના પાસે જાય? સાલકો એટલે થાળા પાસે. કોઈ પણ ડિસિઝન લેવું હોય, નવું કંઈક નવી કોઈ કંપની ખોલવી હોય કે કારખાનું ખોલવું હોય કે કોઈ ઓફિસ ખોલવી હોય કે વળી ભેંસ લાવવી હોય ને, તો કે મારા ભાઈને ફોન કરજો.
જો ખાડી ભેંસ ભોજીને લાવશે. એટલે પેલો મનમાં કે આ તો મળ્યું છે, હવે વધારે શું જોવે છે. તરુણી પ્રભુતા કે હે સાલકો બુદ્ધિદાયક. સલાહ લેવા માટે કોની પાસે જાય છે? શાળાની પાસે જાય. પોતાના ભાઈ પાસે નહીં જાય. મોટો ભાઈ હોય ભાઈ પાસે નહીં જાય, બાપા પાસે નહીં જાય, ગુરુ પાસે નહીં જાય, પણ કોની પાસે જાય? શાળા પાસે જાય. અને જાય ના જાય તો ઘરમાં સાલકો બુદ્ધિદાયક. અને આગળ કે છે ઘરમાં સ્ત્રીઓનું રાજપાટ ચાલે છે અને કન્યા વિક્રીણિતો લોભાત. કન્યા એટલે ઘરની દીકરી, ઘરમાં કુંવારી કન્યા હોય ને, કન્યા વિક્રીણિતો એટલે એને શું કરે છે? વેપાર, વેચી રહ્યા છે. આ સત્ય વસ્તુ છે. અને એનું આજે હું તમને દાખલો આપું તમને કે આ પહેલેથી જે વેદમાં લખેલું છે કેવી રીતે સત્ય છે. આજે તમે જુઓ, કોઈ પણ માતા પિતા એવો વિચાર કરે છે કે મારી છોકરી કરોડપતિના ઘરમાં જાય, પછી એનું રિઝલ્ટ ખરાબ હોય તોય હાલે. એટલે ભાઈ તમને ખબર નથી, એ તો જમાઈ તમે એને બનાવો છો, પણ એ તો પી ક્લાસ છે, એ તો બધા પીવી છે. તરત શું કે હે, એ તો બધા પીવી. એટલે તમને ખબર નથી એને કેટલા લફડા છે છોડીઓથી, એ તો બધું ચાલે. એ રૂપિયો તો છે, મારી દીકરી રાજપાટ કરશે, નોકરોણીઓ છે, ઓગણામાં 10 ગાડીઓ, એક ફોર્ચ્યુનર છે, એક ઇનોવા છે, ને ઘણી બધી ગાડીઓ પડી છે ઓગણામાં. મારી છોરી રાજપાટ કરશે. કન્યા વિક્રીણિતો એટલે તમે વિચાર કરો કે પોતાના હાથે જ પોતાની દીકરીનો વેપાર કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે. કોઈ માતા પિતા એવો વિચાર નહીં કરતા કે ભલે મારો જમાઈ ગરીબ હોય પણ મારે એવો જમાઈ જોવે છે સંસ્કારી, સુકૃતિવાન, ભગવાનનો ભગત. કારણ કે જે ભગવાનનો ભગત હોય એ જીવનમાં 4 પાપ નહીં કરે, ક્યારે બીજાના બૈરા હાથે ખોટું કામ નહીં કરે. જે ભક્તિ કરતો હશે, ક્યારે જુગાર નહીં રમે, ક્યારે માંસ નહીં ખાય અને ક્યારે નશા નહીં કરે. જે ભગવાનનું ભજન કરતો હશે. તમારા જીવનમાં તમે જોયું હશે કે જે ભગવાનનું ભજન કરતા હશે ને, તમારા સગા સંબંધીઓમાં તમે જુઓ કે જે ભગવાનનું ભજન કરતા હશે એનું જીવન તમે જુઓ કેટલું પવિત્ર બની ગયું. એ તમારા હાથી જે લોકો રહેતા હતા, પણ આજે એ લોકોનું જીવન તમે જુઓ કેટલું શુદ્ધ અને પવિત્ર. ઘરમાં કેટલા સારા વિચારો, અને એની વાણી, એનું વર્તન, એનો વ્યવહાર કેટલો બદલાઈ ગયો. અને એવા ઘરમાં આપણી દીકરી જાય તો છે કે નહીં? રૂપિયાને શું કરવા છે, પણ આપણી દીકરીને જે ઘરમાં વળાવીએ છીએ ને, ઘરમાં શાંતિ હોવી જોઈએ, સુખ હોવું જોઈએ. તો આવી દશા, આવી સ્થિતિ આ કળયુગની અંદર છે. કહેવા માટે તો ઘણી બધી વસ્તુ છે, પણ આપણે સમયની મર્યાદામાં બંધાયેલા છે. આજે પહેલો દાડો આપણે આજે શું કર્યું, થોડુંક મોડું થયું, પણ આજે હું તમને આ એક ઘટના તમને કહું છું, કથા, કે અહીંયા ભગવાનને શેનાથી બાંધ્યા છે? ખોંડણીએથી, ઉખલ. ભગવાનને ઉખલથી બાંધ્યા છે. ને આ દામોદર મહિનો ચાલે છે, આમાં બધી દિવેટો કરી નાખો. આપણે બધાએ ભગવાનને દીપ દાન કરવાનું છે. બધા લોકોએ બધા 2-4 જણા થઈને ફટાફટ કરી નાખો એટલે 5 મિનિટમાં પતી જાય. અને આપણે અહીંયા માળા પડી છે, આ માળા બધાને આપીશું. એક માળા બધા આપણે કરશું બધા. એટલે 2-5 જણાને આલ દો, એક જણાને 5 માળા આલ દો, એટલે આજુબાજુ વેચી દે બધા. એ બધો બૈરોને થોડી માળા આપજો. એક મત આલો, 5 આપી દો એકી આજે ભેગી, એટલે આજુબાજુ લઈ લે વેચી. એમ એ લોકો વેચી લે. બસ આ બાજુ થોડી આલ દો. તમે એક બેલવા જાઓ તો લાગે 12 વાગશે. બસ હવે તો વેચી લઈ લે. બૈરોને થોડા આલ દો. આપણે બધા એક માળા કરવાની છે. 5 મિનિટ થશે, પછી માળા કરી પાછી લઈ લેવા.
બધા લઈ લો. પગમાં અડે ના, ધ્યાન રાખવાનું. આપણા પગમાં અડે નહીં, એ ધ્યાન રાખવાનું, ખોળામાં રાખવાનું.